હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. એક જ રીતના શાક બનાવીએ એટલે લગભગ સ્વાદ પણ બધા શાકનો સરખો જ આવતો હોય છે અને એકના એક સ્વાદના શાક ખાઈ બધા બોર પણ થઈ જતા હોય છે. તો આજે આપણે એકદમ નવી રીતે નવા સ્વાદનું ભીંડા ટમેટાનું શાક બનાવશું, જે ભરેલા શાકને ટક્કર મારશે અને વળી ખાવામાં પણ બિલકુલ ચીકણું નહીં લાગે. અને ઘણા લોકોને ભીંડો ખાવાથી પેટની તકલીફ થતી હોય છે, પણ આ શાક ખાવાથી એ પ્રોબ્લેમ પણ નથી આવવાનો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે આ ભીંડાનું શાક બનાવવા માટે એકદમ સરસ એવો કુમળો ભીંડો હોય એવો લઈ લેવાનો છે. અત્યારે મારી પાસે આવી નાની શીંગો છે, તો તમારી પાસે જો મોટી શીંગો હોય તો પણ ચાલશે, પણ એના આપણે 2 ટુકડા કરી લેવાના છે. તો જો અહીંયા શીંગ છે આપણી ભીંડાની, એનો ઉપરનો અને નીચેનો ભાગ હટાવી દઈએ. વચ્ચેથી આ રીતે આપણે જે રીતે ભીંડો ભરીએ એ રીતનો કટ લગાવી દઈએ. અને નાના ભીંડા છે એટલે હું એને આખા જ રાખું છું. જો મોટા ભીંડા હોય તો 2 ટુકડા કરી અને બધા ભીંડાને એ જ રીતે આપણે રેડી કરી લેવાના છે. તો ચાલો, આપણા બધા ભીંડા છે એ રીતે આપણા રેડી થઈ ગયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો, સાથે સાથે આપણે ચેક પણ કરતા જઈએ છીએ કે ભીંડા આપણા અંદરથી ખરાબ તો નથી. તો ચાલો, ભીંડા રેડી છે તો એને સાઈડમાં રાખી દઈએ. અને અહીંયા આપણે એક મોટું ટમેટું લીધું છે. હું દેશી ટમેટાનો ઉપયોગ કરું છું. તમારી પાસે જે પણ ટમેટું અવેલેબલ છે એનો ઉપયોગ તમે કરી શકો છો. હવે ટમેટાનો જે ઉપરનો બ્લેક ભાગ હોય છે એને આપણે હટાવી અને 2 ભાગ ટમેટાના કરી સાઈડમાં રાખી દઈએ. અહીંયા હવે આપણે એક મિક્સરના જારમાં 4 થી 5 ચમચી જેટલું નાળિયેરનું છીણ લઈ લઈએ. સાથે 15 થી 20 જેટલી લસણની કળીઓ, કારણ કે ભીંડાના શાકમાં લસણ થોડું વધારે હોય તો ટેસ્ટી લાગે છે. 1 ચમચી જેટલા ધાણા એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને 1 ચમચીથી થોડી ઉપર આપણે વરિયાળી એડ કરી દઈએ. આ બધા મસાલા છે એની સુગંધ એકદમ સરસ આવે છે. સાથે એક નાનો ટુકડો તજનો એડ કરવાનો છે. 1 લવિંગ એડ કરવાનું છે. લવિંગ માત્ર 1 જ લેવાનું છે, કારણ કે ગરમીના લીધે આપણે વધારે મસાલા નથી ખાતા હોતા. સાથે 2 આપણે તીખા લીધા છે. તો આપણે આ મસાલા છે આ બધી વસ્તુ સાથે એડ કરીએ. 1-2 પીસ એડ કરશું તો પણ આપણે ગરમ મસાલો એડ કરવાની જરૂર નહીં પડે. શાકમાં એકદમ સરસ એવી અલગ સુગંધ અને સ્વાદ આવશે. હવે આ બધી વસ્તુને આપણે બિલકુલ પાણી એડ કર્યા વગર સરસ એવું પીસી લેવાની છે. તો જો આપણે બધી વસ્તુ પીસી સાઈડમાં રાખી દીધી. અહીંયા આપણે એક કડાઈ લઈ લીધી. હવે આપણે શાક વઘારવાની તૈયારી કરી લઈએ. તો અહીંયા આપણે કડાઈમાં જેટલું આપણા ઘરમાં તેલ ખવાય છે શાકમાં એ પ્રમાણે તેલ લઈ લઈએ અને તેલને આપણે સરસ એવું ગરમ થવા દઈએ. તેલ ગરમ થાય એટલે આપણે કટ કરેલા ભીંડા એડ કરી દઈએ અને ભીંડાને આપણે સરસ એવા તેલ સાથે મિક્સ કરવાના છે. અને તેલ એકદમ ગરમ થાય, ધુમાડા નીકળે એવું પછી જ આપણે એમાં ભીંડા એડ કરવાના છે. આ પ્રોસેસથી છે એ વધારે તેલ શાકમાં યુઝ નહીં થાય, પણ જે આપણું શાક છે એ બિલકુલ ચીકણું નહીં બને અને આપણે જે હોટલ રેસ્ટોરન્ટમાં શાક ખાતા હોય એવો જ શાકનો સ્વાદ તમને મળી રહેવાનો છે. બસ થોડી રીત બદલશું આપણે તો શાક આપણું એકદમ જોરદાર બનશે અને રોજના સ્વાદ કરતાં અલગ સ્વાદ મળશે. અહીંયા જોઈ શકો છો તમે, ભીંડા છે આપણા 70 થી 80% જેવા કૂક થઈ ગયા છે. તો આપણે એને બહાર કાઢી લઈએ અને અહીંયા આપણે તેલ નિતારી અને ભીંડાને બહાર કાઢવાના છે. તો ભીંડા ઉપર હલકી એવી બસ તેલની કોટિંગ જ થાય છે. વધારે તેલ બિલકુલ આમાં ઉપયોગમાં નથી આવતું. તો જો અહીંયા આપણે બધા ભીંડા એ જ રીતે કાઢી લીધા અને જે ગરમ તેલ છે એમાં આપણે જે ટમેટાના ટુકડા કરીને રાખ્યા છે 2 ભાગ, એ ટમેટું એડ કરી દેવાનું છે. ટમેટાના નાના ટુકડા નથી કરવાના, આ રીતે 2 ભાગ કરી એડ કરી દેવાનું છે. સાથે મેં અહીંયા તીખા 3 મરચાં લીધા છે. એમાં પણ મેં કટ લગાવી દીધો છે અને ઉપરથી આપણે કવર કરી દઈશું, જેથી કરીને તેલના છાંટા છે એ બહાર ન આવે. ગેસની ફ્લેમ સ્લો રાખેલી હતી અને થોડી વાર માટે આપણે ટમેટા અને મરચાંને થવા દીધા. તો મરચાં તો સરસ એવા તળાઈ ગયા છે. તો આપણે એને બહાર કાઢી લઈએ અને ટમેટાની સાઈડ છે એને આપણે ચેન્જ કરી લેવાની છે. તો ટમેટા છે હજુ થોડા કાચા છે, તો આપણે એને થોડી વાર થવા દઈશું. તો ફરી પાછું આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી દઈએ અને થોડી વાર માટે આપણે ટમેટાને થવા દઈએ. થોડી વાર પછી આપણે ચેક કરીએ તો ટમેટા છે હલકા એવા સોફ્ટ થઈ ગયા છે. વધારે સોફ્ટ કરવાની જરૂર નથી રહેતી. ઉપરની સ્કીન છે એની અલગ થવા લાગે એટલે આપણે ટમેટાને પણ બહાર કાઢી લેવાના છે. તો જો અહીંયા આપણા ટમેટા છે એ પણ રેડી છે, ભીંડા પણ રેડી છે. તો હવે આપણે શાકનો વઘાર કરીએ. તો આપણી કડાઈમાં જે તેલ બચ્યું છે એમાં જ આપણે શાકનો વઘાર કરીએ છીએ. તો એમાં આપણે રાઈ, જીરું
અને હિંગનો વઘાર કરી લીધો. સરસ એવું બધી વસ્તુ ફૂટી ગઈ એટલે આપણે બનાવેલો પીસેલો મસાલો એડ કરી દઈએ અને મસાલાને સરસ એવો તેલ સાથે આપણે સાંતળવાનો છે. ગેસની ફ્લેમ આ સ્ટેજ ઉપર આપણે મીડિયમ રાખવાની છે અને આ મસાલો જે એડ કર્યો એનો જેવો તમે તેલમાં એને એડ કરશો એટલે એકદમ સરસ એવી એક તો કિચનમાં સુગંધ આવશે અને બીજું કે આનાથી આપણા શાકનો સ્વાદ તો વધે જ છે, પણ આપણે જે ભીંડાનું શાક ઘણી વખત ઘણા લોકોને પેટમાં દુખતું હોય કે પછી ગેસ થતો હોય તો આ મસાલા જે એડ કર્યા છે એ આ ભીંડાને પચવામાં હળવો કરી દેશે. તો આપણો મસાલો થાય છે એની સાથે જ આપણે અહીંયા એક નાની સાઈઝની ડુંગળી જેને આપણે બારીક કટ કરીને એડ કરી દીધેલી છે. આ શાકમાં ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પણ જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે ઉપરથી કવર કરી ડુંગળીનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈએ અને ત્યાં સુધીમાં આપણે અહીંયા અડધા કપ છાશમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર, અડધીથી 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને 1 ચમચીથી થોડો ઉપર લાલ મરચું પાવડર એડ કરી દઈએ. આ રેગ્યુલર જે ઘરના મસાલા હોય છે એ જ અત્યારે આપણે લીધેલા છે, વધારાના આપણે કોઈ મસાલા લેવાની જરૂર નથી રહેતી. હવે આ બધા મસાલા છે અને છાશ સાથે એકદમ સરસ એવા મિક્સ કરી દઈએ. તો આપણી અહીંયા મસાલાવાળી છાશ રેડી છે અને ત્યાં સુધીમાં આપણે હવે જોઈ લઈએ કે આપણી ડુંગળી છે એનો કલર ચેન્જ થઈ ગયો છે કે નહીં. તો અહીંયા જોઈ શકો છો તેલ છે હલકું હલકું સાઈડ ઉપર આવવા લાગ્યું છે, એનો મતલબ છે કે ડુંગળી આપણી સરસ એવી કૂક થઈ ગઈ છે. તો એક વખત આપણે એને મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમને એકદમ આપણે સ્લો જ રાખવાની છે. હવે ગેસની ફ્લેમ સ્લો રાખી આપણે જે છાશ બનાવી છે એ છાશને હલકી એવી મિક્સ કરી આપણે એડ કરી દેવાની છે. છાશ જો અવેલેબલ ન હોય તો એની જગ્યાએ તમે થોડું દહીં અને સાથે થોડું પાણી એડ કરી એમ પણ ઉપયોગમાં લઈ શકો છો. અને દહીં કે છાશ જે પણ લઈએ આપણે એ વધારે ખાટી ન હોવી જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખશું. હવે આપણે જે આ છાશ એડ કરી છે એ કાચી છે તો આપણે એને પ્રોપર કૂક કરવી જરૂરી છે, તો જ શાક છે એમાં એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. તો છાશ આપણી થાય છે તો મને અહીંયા થોડું લાલ મરચું છે પાવડર એ ઓછો લાગતો હતો તો મેં થોડો ઉપરથી એડ કરી દીધો અને સરસ એવો એને પણ મિક્સ કરી દીધો. જો લાલ મરચું પાવડર કેટલો એડ કરવો એ તમારા ઘરમાં કેટલું તીખું ખવાય છે એ પ્રમાણે તમારે ઉપયોગમાં લેવાનો છે. હવે સરસ એવું મિક્સ કરી દીધું અને આપણી જે આ ગ્રેવી છે અત્યારથી જ ઘટ થવા લાગી છે તો આપણે એને ઉપરથી કવર કરી દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખી એમાં તેલ છૂટું ન પડે ત્યાં સુધી થવા દઈએ. જો એકદમ સરસ એવો શાકનો કલર આવ્યો છે અને તેલ પણ ઉપર સરસ એવું છૂટું પડી ગયું છે તો આપણે ગ્રેવીને એકદમ સરસ એવી મિક્સ કરી લઈએ. અને તમે ગ્રેવીનું કલર અને ટેક્સચર જોઈ શકો છો, એકદમ ઢાબાની ગ્રેવી હોય ને એવો જ આ ગ્રેવીનો લુક આવે છે. હવે ગ્રેવી હલકી એવી એની ઉપર તેલ આવી જાય એટલે આપણે તળેલા ભીંડા એડ કરી દઈએ. ભીંડાને સરસ એવા ગ્રેવી સાથે મિક્સ કરી દઈએ. સાથે જે ટમેટા આપણે શેક્યા હતા તેલમાં એને પણ મેં છે ઉપરની એની છાલ હટાવી મોટા મોટા ટુકડામાં કટ કરેલા છે. જો તમારી ઘરે નાના ટુકડા ખવાતા હોય ટમેટાના શાકમાં તો તમે નાના ટુકડા પણ એડ કરી શકો છો, પણ આપણે જ્યારે હોટલ રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ જ રીતે એમાં મોટા ટુકડા કરીને એડ કરેલા હોય છે. તો આજે આપણે ઢાબા સ્ટાઇલ શાક બનાવીએ છીએ તો મેં મોટા ટુકડા કરી દીધેલા છે. હવે આ બંને વસ્તુને એકદમ સરસ એવી ગ્રેવી સાથે મિક્સ કરી દઈએ અને આપણે જે ગ્રેવી મસાલાવાળી બનાવી છે એનો ટેસ્ટ છે ટમેટા અને ભીંડામાં આવી જાય એ માટે ફરીથી આપણે ઢાંકણ ઢાંકી બસ 1 થી 1.5 મિનિટ માટે આપણે એને થવા દઈએ. 1 થી 1.5 મિનિટ પછી આપણે એને ખોલીને જોઈએ તો બધું તેલ છે શાકની ઉપર આવી ગયું છે અને શાકનો કલર અને શાક એટલું જોરદાર દેખાય છે ને કે કોઈને નહીં ભાવતું હોય ને એ પણ જમવા બેસી જવાના છે. અને ઉપરથી આપણે તળેલા મરચાં એડ કરી દઈએ. મરચાં સાઈડમાં રાખી દો તમે પ્લેટમાં તો પણ ચાલશે. અને અહીંયા જો હું તમને નજીકથી બતાવું છું એકદમ ભીંડા છે એ ગ્રેવીથી લથપથ છે, મસાલાથી લથપથ એવા એકદમ ચટાકેદાર શાક બને છે. અને અત્યાર સુધીનો વિડીયો જો તમે જોઈ લીધો હોય એમાં થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો ચાલો આપણું એકદમ મસ્તવાળું ભીંડા ટમેટાનું શાક તૈયાર છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.